સુરતમાં ભારે વરસાદથી વૃક્ષોનો વળી ગયો સોત. વર્ષો જૂનું તોતિંગ ઝાડ ધરાશાયી થતા ફાયર બ્રિગેડ થયું દોડતું. સુરતમાં છેલ્લા થોડા દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા થઈ રહી છે. તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જેથી ફાયર બ્રિગેડ સતત દોડતું થઈ રહ્યું છે. વરછા વિસ્તારમાં આવેલ મિની બજાર ખાતે સવાણી એસ્ટેટ વિસ્તારમાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થયું હતું, જેના પગલે નીચે પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું હતું. સાથે જ ટ્રાફિક જામને પણ સમસ્યા સર્જાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વૃક્ષના થડ સહિત ડાળીઓના ટુકડા કરીને તેને ટ્રેક્ટર મારફતે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.